નમસ્કાર વિદ્યાર્થી આગળના લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા કે સુરેખ અસમતા જે છે દ્વિચલની અંદર કે બે ચલમાં જેમાં આલેખ જે છે કે જે કંઈ અસમતા આપી છે એને આપણે આલેખ ઉપર કેવી રીતે દર્શાવી શકીએ તો એની વાત આગળ વધારીએ આપણે સ્વાધ્યાય 6.2 ની અંદર આપણે છેલ્લે ત્રીજો દાખલો જોયો હતો એના પછી જે ચોથો દાખલો છે સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 4 કે y + 8 greater than or equal to y + 8 greater than or equal to 2x બરાબર છે તો આને આપણે આલેખ ઉપર દર્શાવવું છે અથવા તો જે અસમતા છે એનો ઉકેલ આપણે આલેખ દ્વારા મેળવવો છે કેવી રીતે મળે અસમતા તો જો પહેલા તો આપણે આ y ને આ બાજુ લઈ આવીએ તો અહીંયા શું થાય કે 8 greater than or equal to 2x - y બરાબર છે અથવા જો આને આ રીતે ન લખો તો આ રીતે પણ લખી શકાય કે 2x - y less than or equal to 8 2x - y less than or equal to 8 આ અસમતા છે બરાબર આ અસમતાને આપણે રેખાના સ્વરૂપમાં પહેલા જોયું તો કેમ લખી શકાય તો કે એવું કહી શકાય કે 2x - y બરાબર 8 રેખા દોરો બરાબર આ પેલા રેખા દોરવાની અને પછી શું કરશું અને પછી આ અસમતા એટલે શું તો કે 2x - y less than or equal to 8 થી રચાતો પ્રદેશ નક્કી કરો જો બરાબર સમજો આપણે પહેલા રેખા દોરવાની કઈ રેખા 2x - y બરાબર 8 આ રેખા દોરશું અને પછી આનાથી રચાતો પ્રદેશ છે કઈ બાજુ આવશે નક્કી કરશું પણ જો અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુ છે રેખા દોરવાની બાકી તો ખાલી લેસ દેન તો શું કરતા આપણે તૂટક રેખા દોરવાની આ તૂટક રેખાની રેખા પોતે આવશે બરાબર તો આ રેખા દોરવા માટે x અને y ની કિંમત લઈ આપણે કે દાખલા તરીકે જો અહીંયા આપણે x અને y x બરાબર 0 લઈએ x બરાબર કેટલા લઈએ અહીંયા 2x - y બરાબર 8 એટલે કે અહીંયા 0 મૂકી દે તો આ 0 થઈ જાય 0 - y બરાબર શું થાય 8 એટલે કે y બરાબર શું મળે આપણને -8 બરાબર x બરાબર 0 તો y બરાબર -8 જો y બરાબર 0 લઈએ આની અંદર y બરાબર શું લઈએ 0 તો 2x બરાબર 8 થાય એટલે કે x બરાબર મળે આપણને 4 કે y બરાબર 0 લ્યો તો x બરાબર કેટલા મળશે આપણને 4 બરાબર જરૂરી નથી કે 0 છે આના સિવાયની કોઈ પણ કિંમત પણ લઈ શકાય બરાબર આનો આલેખ દોરીએ જો કે દાખલા તરીકે આલેખમાં આપણે બબ્બેનો ગાળો લઈએ તો 2 4 6 8 2 4 6 8 આ x અક્ષ છે બરાબર અને આ y અક્ષ આના માટે આ પ્રમાણે ઉપર પણ 2 4 6 8 2 4 6 8 x અક્ષની ઋણ દિશામાં -2 -4 -6 એક એકનો ગાળો લેતો પણ ચાલે પણ આ આલેખ મોટો થાય તો બબ્બેનો ગાળો લેશું એવી રીતે નીચે 2 4 6 બરાબર પહેલું બિંદુ છે 0 અને -8 સોરી નીચે માઈનસ આવશે ને -2 -4 -6 અને -8 તો પહેલું બિંદુ કયું છે 0 અને -8 0 અને -8 એટલે આ બિંદુ થયું બીજું બિંદુ કયું છે 4 0 x આમ 4 ને y આમ 0 એટલે આ બિંદુ થયું તો આમાંથી પસાર થતી રેખા દોરવી છે તો આ બે બિંદુમાંથી પસાર થાય એવી રેખા એટલે આ પ્રમાણે મળશે બરાબર છે આ રેખા થઈ આ રેખાનું સમીકરણ શું છે 2x - y બરાબર 8 2x - y બરાબર 8 આ રેખાનું સમીકરણ છે બરાબર છે અથવા જો અહીંયા 0 અને -8 છે આના સિવાયની તમે બિંદુ લ્યો તો પણ લઈ શકાય કે દાખલા તરીકે અહીંયા આપણે y બરાબર ધારો તો આપણે 2 લઈએ અહીંયા આપણે y બરાબર શું લઈએ અથવા x બરાબર 2 લઈએ
કે આ એક બિંદુ આ હતું. હવે x બરાબર x ની કિંમત કેટલી લઈએ આપણે અથવા y ની કિંમત લઈએ. y બરાબર તમે 2 લ્યો તો શું થાય જો પેલા આ y બરાબર 0 લીધા ત્યારે x બરાબર 4 મળ્યા. હવે દાખલા તરીકે આના પછી હજી એક કિંમત લેવી છે કે y બરાબર કેટલા લઈએ આપણે 2. તો શું થાય જો y બરાબર 2 લ્યો તો y બરાબર 2 લ્યો તો અહીંયા આ પ્રમાણે થાય 2x - 2 બરાબર 8 એટલે કે આ 2x બરાબર શું થાય આ 2 સામે જાય એટલે પ્લસ થાય -6 - 6 સામે જાય તો વત્તા થાય એટલે 8 + 2 અને 8 + 2 એટલે 2x બરાબર શું થયું 2x બરાબર 10 એટલે કે x બરાબર કેટલા થાય 5. જો y બરાબર 2 લ્યો તો x બરાબર કેટલા મળે 5. એટલે આ પણ લઈ શકાય કે y બરાબર 2 અને x બરાબર 5. જો y બરાબર x બરાબર 5 ક્યાં હોય 5 બે બિંદુ ક્યાં આવે તો કે આ 5 અહીંયા 4 પછી અહીંયા 6 છે એટલે બે ની વચ્ચે 5 હોય 2 અહીંયા હોય તો 5 બે બિંદુ અહીંયા આવે આ રેખા પર જ બિંદુ હોય. અને આ સિવાયની કિંમત પણ લઈ શકાય. દાખલા તરીકે તમે y બરાબર 4 લઈ લો. y બરાબર કેટલા લીધું અહીંયા 0 ની બદલે 4 લીધું. હવે જો y બરાબર 4 લ્યો તો x બરાબર કેટલા મળે તો કે અહીંયા જે છે આ 2x - y બરાબર 8 આની અંદર y બરાબર 4 મૂકી દઈએ તો 2x - 4 બરાબર 8 એટલે કે 2x આ 4 સામે જાય તો પ્લસ થઈ જાય 8 + 4 8 + 4 એટલે કે 2x બરાબર 8 + 4 એટલે 12 એટલે કે x બરાબર શું થયું 6. x બરાબર 6 y બરાબર 4 તો x બરાબર 6 એટલે આ x અને y ની કિંમત કેટલી મળી 6 અને 4 એટલે 6 4 બિંદુ થયું. હવે 6 4 બિંદુ ક્યાં આવે વિચારો x યમ 6 અહીંયા 6 છે y યમ 4 અહીંયા 4 છે તો 4 અને 6 અહીંયા બિંદુ હશે એટલે એ બધા બિંદુ આ રેખા પરના લો. જરૂર નથી કે 0 ની 0 સિવાયની કિંમત લેવો તો પણ ચાલે પણ 0 આપણે એટલા માટે લઈએ સરળતાથી બીજી કિંમત જે છે મળી જાય બરાબર. તો હવે જો અહીંયા શું છે આપણે રેખા દોરી નાખી. હવે શું કરવું છે તો 2x - y <= 8 આનાથી રચાતો પ્રદેશ નક્કી કરવો છે. તો આ નક્કી કરવા માટે કોઈ પણ એક બિંદુ મૂકવાનું. દાખલા તરીકે 0 0 બિંદુ મૂકી. જો 0 0 બિંદુ મૂકો અને અસમતા સાચી પડે તો અહીંથી 0 0 વાળી સાઈડ આવે. અસમતા ખોટી પડે તો 0 0 થી વિરુદ્ધ સાઈડ. અસમતા શું છે અસમતા આવી છે 2x - y <= 8. x અને y ની જગ્યાએ 0 મૂકો તો 2 * 0 માઈનસ y ની જગ્યાએ 0 <= 8. આ 0 0 - 0 એટલે 0 0 <= 8. આ સાચી કે ખોટી અસમતા સાચી કારણ કે 0 જે છે એ 8 કરતા નાના અથવા બરાબર છે તો કે હા નાના છે તો અસમતા સાચી. અસમતા સાચી એનો અર્થ એવો થયો કે આ રેખાથી કઈ બાજુ તો કે ઉગમ બિંદુ વાળી બાજુ. ઉગમ બિંદુ એટલે કે આ બાજુ રેખાથી આ બાજુનો પ્રદેશ જે છે એ આ અસમતામાં આવશે. ખાલી એટલો જ નહીં પણ ક્યાં સુધી અહીંયા મણન સુધી વિસ્તરેલું આ શબ્દ. તો આ જે ભાગ છે આ ભાગ જે છે એને કહેવાય આનો ઉકેલ બરાબર. એટલે આ ચોથો દાખલો છે સ્વાધ્યાય 6.2 નો. ત્યારબાદ આગળ પાંચમો દાખલો જોઈએ x - y x - y <= 2. x - y > 2. તો આના માટે આ રીતે પેલા લખવાનું શું લખવાનું તો કે x - y = 2 આ રેખા દોરો. x - y = 2 રેખા દોરો અને x - y <= 2 થી રચાતો પ્રદેશ નક્કી કરો. x - y = 2 રેખા દોરો અને x - y > 2 થી રચાતો પ્રદેશ નક્કી કરો બરાબર છે. તો શું કરશું આપણે જો તો કે x - y = 2 રેખા દોરવાની છે પહેલા અને પછી આ પ્રદેશ નક્કી કરવાનો છે. તો આના માટે આપણે બિંદુ લઈએ કે x અને y બરાબર. હવે તમારે આ x - y = 2 જો આની અંદર તમે x = 0 લ્યો x બરાબર શું લઈએ 0 તો 0 - y = 2 એટલે કે -y = 2 એટલે કે y બરાબર શું થાય -2. એટલે x બરાબર 0 લ્યો તો y બરાબર કેટલા મળે -2 મળે. એક બિંદુ મળી ગયું. બીજું બિંદુ y બરાબર 0 લ્યો ને
બરાબર 0 લઈએ, y બરાબર 0. હવે જો y બરાબર 0 લઈએ તો શું થાય? x માઈનસ 0 આના બરાબર 2, એટલે કે x બરાબર 2 મળશે. x બરાબર 2 અને y બરાબર 0. એટલે અહીંયા y બરાબર 0 લઈએ તો x બરાબર કેટલા મળે આપણને? 2. બરાબર? 0 માઈનસ 2 2 0. આ બે બિંદુ થયા. તો હવે જો આનાથી આપણે રેખા દોરીએ તો શું થાય? તો કે આ x અક્ષ અને આ y અક્ષ 1 2 આવી રીતે આ x અક્ષમાં ઋણ -1 -2 એવી રીતે ઉપર 1 2 -1 -2 બરાબર છે. હવે પહેલું બિંદુ કયું છે? તો કે 0 2 0 2 એટલે આ બિંદુ થયું. બીજું બિંદુ કયું છે? 2 0. જો આ 0 2 નો અર્થ એવો થાય x m 0 અને y m -2. x m 0 ક્યાં હોય? અહીંયા. અને y m -2 ક્યાં હોય? અહીંયા. પછી અહીંયા 2 0 એટલે x m 2 અને y m 0. x m 2 અને y m 0 એટલે આ બિંદુ થાય. તો આમાંથી પસાર થતી રેખા એટલે આ રીતે પસાર થાય. બરાબર? કે જેનું સમીકરણ શું છે? તો કે આ રેખાનું સમીકરણ છે x - y બરાબર 2. બરાબર છે? આ રેખા છે. હવે પ્રદેશ કઈ બાજુનો આવશે? તો ક્યાં તો આ રેખાથી આ બાજુનો અર્ધ કલાવે અથવા તો આ બાજુનો અર્ધ કલાવે. આ નક્કી કરવા માટે શું કરશો આપણે? તો કે અસમતાની અંદર મૂકી દો કિંમત. અસમતા શું છે? x - y ≤ 2. x અને y ની જગ્યાએ 0 0 મૂકી દો તો આ શું થાય? તો કે 0 - 0 0 - 0 less than or equal to 2. 0 - 0 એટલે 0 0 less than or equal to 2. એટલે કે 0 જે છે એ 2 થી નાના અથવા બરાબર છે. એટલે આ અસમતા છે એ સાચી છે. બરાબર? 0 less than or equal to 2. તો અસમતા સાચી પડે તો અહીંથી કઈ સાઈડ આવે? તો કે 0 0 વાળી સાઈડ. એટલે 0 0 થી વિરુદ્ધ સાઈડ નહીં આવે. કઈ બાજુ આવશે? 0 0 વાળી સાઈડ. એટલે આ 0 0 અહીંયા છે. અહીંથી 0 0 વાળી સાઈડ એટલે કે આ બાજુના ભાગ. બરાબર? આ પ્રદેશ જે છે એ શક્ય ઉકેલનો પ્રદેશ આ બાજુનો અર્ધ કલાક. બરાબર? એટલે આ જે છે એ સ્વાધ્યાયનો 5મો દાખલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે કે એના પછી છઠ્ઠો દાખલો છે 2x - 3y > 6. દાખલા નંબર 6. 2x - 3y > 6. આનાથી રેખાનો પ્રદેશ નક્કી કરવો છે. તો દરેક વખતની જેમ પહેલા તો રેખા દોરશું કે અહીંયા લખવાનું કે 2x - 3y = 6. આ કેવી રેખા થાય? હવે તૂટક રેખા થાય. શું કામ? ખાલી ગ્રેટર દેન છે. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ નથી. એટલે 2x - 3y = 6 કેવી રેખા દોરશું? તૂટક રેખા દોરો. તૂટક રેખા દોરો અને 2x - 3y = 6 તૂટક રેખા દોરો અને 2x - 3y > 6 આનાથી રચાતો પ્રદેશ નક્કી કરો. 2x - 3y > 6 થી રચાતો પ્રદેશ નક્કી કરવો છે. તો પહેલા તો 2x - 3y રેખા દોરવી પડશે. હવે 2x - 3y રેખા દોરવા માટે આપણે બિંદુઓ લઈએ x અને y. x અને y ની કિંમત જો તમે x બરાબર 0 લ્યો, આ 2x - 3y જો આરામમાં ગણતરી કરી લેવાની. આ ક્યાં ગણતરી કરવાની? રફ પેજમાં. 2x - 3y = 6. જો x બરાબર 0 લઈએ તો આ ટર્મ 0 થઈ જાય. તો 0 - 3y = 6 એટલે કે -3y = 6 એટલે કે 3y બરાબર આ સામે જઈએ તો -6 બરાબર છે. તો y બરાબર શું થાય? તો y બરાબર -6/3 અને -6/3 એટલે -2 કે x બરાબર 0 લઈએ તો y બરાબર મળે -2. અને જો y બરાબર 0 લઈએ, કોના બરાબર 0 લઈએ? y બરાબર તો 2x બરાબર 6. હવે 2x બરાબર 6 એટલે કે x બરાબર થાય 3. તો અહીંયા આ x બરાબર કેટલા થાય? 3. 0 - 2 અથવા 3 0 આ બે બિંદુ થયા. હવે આ બે બિંદુ માટે મારે રેખા દોરવી હોય તો અહીંયા શું થાય? જો તો કે
x અક્ષ અને y અક્ષ એટલે લઈએ કિંમત કે આ x અક્ષ અને આ y અક્ષ. x અક્ષની ધન દિશામાં 1 2 3 -1 -2 -3 એવી રીતે આ y અક્ષની ધન દિશામાં 1 2 3 એવી રીતે નીચે -1 -2 -3 પેલું બિંદુ કયું છે 0 -2 x આમ 0 અને y આમ -2 0 અને -2 એટલે આ બિંદુ. બીજું બિંદુ કયું છે 3 0 એટલે x આમ 3 1 2 3 અને y આમ 0 એટલે 3 0 બિંદુ. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે આ પ્રમાણે થાય. તો આનું સમીકરણ શું છે? તો આનું સમીકરણ છે 2x 3y 2x 3y બરાબર 6. 2x 3y બરાબર 6 આ રેખાનું સમીકરણ છે. હવે આપણે નક્કી કરવાનું શું છે? તો કે અર્ધતલ છે આ બાજુનો આવશે આ બાજુનો 0 0 વાળી સાઈડ છે 0 0 થી વિરુદ્ધ છે. તો એના માટે શું કરશું? અસમતાની અંદર કિંમત પૂછું કે 2x 3y > 6 છે. આની અંદર 0 0 મૂકી દઈએ. x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0. અહીં x ની જગ્યાએ 0 મૂકેલ આટમ 0 થઈ જાય. માઈનસ y ની જગ્યાએ 0 મૂકેલ આ 0 થઈ જાય. ગ્રેટર ધેન 6 0 - 0 એટલે 0 0 ગ્રેટર ધેન 6. આ અસમતા જો સાચી હોય તો 0 0 વાળી સાઈડ, ખોટી હોય તો 0 0 થી વિરુદ્ધ સાઈડ આવે. તો અહીંયા જો વિચારો જે 0 છે 6 કરતા મોટા છે. અસમતા સાચી કે ખોટી? ખોટી. તો અહીંથી આ 0 0 વાળી સાઈડ નહીં પણ 0 0 થી વિરુદ્ધ સાઈડ એટલે આ બાજુ. બરાબર છે. આ ખેલના શક્ય ઉકેલનો પ્રદેશ અને કહેવાય નો શક્ય ઉકેલ. બરાબર. આ છે છઠ્ઠો દાખલો. ત્યારબાદ સાતમો દાખલો જે છે કે -3x દાખલા નંબર 7 -3x + 2y greater than 6. સોરી -3x + 2y greater than or equal to -6. greater than or equal to -6. તો જો અહીંયા જે છે કે રેખા કેવી આવશે? તો તૂટક રેખા તો નહીં આવે પેલા. બરાબર છે કે 3x -3x + 2y greater than or equal to -6 છે. હવે આને હું માઈનસ વડે ગુણું. શું કામ માઈનસ વડે ગુણું? -6 છે ને એ પ્લસ થઈ જાય એટલા માટે. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ અસમતાની અંદર જ્યારે માઈનસ વડે ગુણીએ ત્યારે અસમતા કેવી થાય? ઉલટાઈ જાય, બદલાઈ જાય. બરાબર. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન. એટલે કે અને માઈનસ વડે ગુણો તો આ -3x + 2y છે અને કેટલા વડે ગુણો? અહીંયા માઈનસ વડે ગુણો તો આ જે 6 છે એ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. અને આ શું થઈ જાય? લેસ ધેન ઓર ઇક્વલ. જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ હોય તો શું થઈ જાય? લેસ ધેન ઓર ઇક્વલ. આ માઈનસ નિશાની અંદર ગુણી નાખીએ તો માઈનસ માઈનસ પ્લસ 3x. અહીંયા માઈનસ આવશે -2y લેસ ધેન ઓર ઇક્વલ 6. તો આ એક અસમતા થાય. આના પરથી મારે આનો આલેખ દોરવો છે. તો શું લખીશું? તો કે લખવાનું કે 3x - 2y બરાબર 6. 3x - 2y બરાબર 6. આ રેખા દોરો અને 3x - 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 થી રચાતો પ્રદેશ નક્કી કરો. બરાબર. 3x - 2y બરાબર 6 રેખા દોરો અને 3x - 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 થી રચાતો પ્રદેશ નક્કી કરો. બરાબર છે. તો હવે શું થાય જો? તો કે અહીંયા આ રેખા દોરવા માટે આપણે કિંમત લેશું x અને y. x અને y. બરાબર છે કે x બરાબર 0. x બરાબર 0 લઈએ તો -2y બરાબર શું થાય? તો કે અહીંયા જે આ અસમતા છે તો હું રફ ગણતરી કરવા પેલા કે 3x - 2y બરાબર 6. એટલે x બરાબર 0 એટલે આટમ 0. -2y બરાબર 6 એટલે કે -2y બરાબર 6. તો શું થાય? તો 2y બરાબર -6 એટલે કે y બરાબર શું થયું? -3. તો x બરાબર 0 લ્યો તો y બરાબર -3. અને જો y બરાબર 0 લઈએ
આની અંદર શું લઈએ y બરાબર 0 એટલે 3x માઈનસ અહીંયા y બરાબર 0 ના 0 થઈ જાય આના બરાબર 6 એટલે કે 3x બરાબર 6 છે એટલે x બરાબર કેટલા થાય તો x બરાબર 2 બરાબર છે તો અહીંયા y બરાબર 0 લઈએ તો x બરાબર મળશે આપણને 2 આ બે બિંદુ મળી ગયા હવે આપણે આલેખ દોરતા આવડે કે નહીં સોરી આગળના પ્રશ્નની અંદર મેં મિસ્ટેક કરી અહીંયા તૂટક રેખા દોરો આ રેખા કેવી હશે તૂટક મેં આ કાઈ વાંધો નહીં આપણે તૂટક કરી નાખી દો થઈ ગઈ ને તૂટક કારણ કે અહીંયા શું છે ગ્રેટર ધેન છે બરાબર ગ્રેટર ધેન પર ઇક્વલ ટુ હોય તો રેખા દોરવાની બાકી તૂટક રેખા હવે અહીંયા જો આનો આલેખ દોરીએ તો આનો આલેખ કેવી રીતે આવશે તો કે x અને y ની કિંમતો આ x અક્ષ અને આ y અક્ષ 1 2 3 એવી રીતે -1 -2 -3 એવી રીતે x y અક્ષ પર 1 2 3 અને y અક્ષ પર -1 -2 -3 પહેલું બિંદુ કયું છે 0 -3 0 -3 એટલે આ બિંદુ 0 x આમ 0 અને y આમ -3 એટલે આ બિંદુ બીજું બિંદુ છે 2 0 એટલે x આમ 2 અને y આમ 0 આ બિંદુ થયું આમાંથી પસાર થતી રેખા આ રીતે આવશે જેનું સમીકરણ શું છે તો આ રેખાનું સમીકરણ છે 3x 2y 6 બરાબર છે હવે જો આ રેખાની એક બાજુ નોંધ લો ક્યાં તો 0 0 વાળી સાઈડ હોય અથવા તો 0 0 થી વિરુદ્ધ સાઈડ બેમાંથી એક સાઈડ હોય તો આના માટે શું થાય કે 0 0 વાળી સાઈડ આવશે કે 0 0 થી વિરુદ્ધ સાઈડ તો એ નક્કી કરવા માટે આપણે અસમતાની અંદર 0 0 મૂકશું તો અહીંયા તમે 0 0 મૂકશો તો શું થાય જો કે આ 0 માઈનસ આ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 સાચું કે ખોટું 0 0 એટલે 0 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 સાચું 0 જે છે 6 થી નાના અથવા બરાબર છે તો આ સાચું અથવા અહીંયા પણ મૂકી શકો અહીંયા મૂકશો તો શું થાય તો કે 0 વત્તા આ પણ 0 થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6 એટલે કે 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6 0 જે છે -6 કરતા મોટા છે સાચું ખોટું તો હા 0 છે -6 કરતા મોટા છે તો આ રીતે વિચારો અથવા આ રીતે વિચારો સાચી અસમતા થઈ એટલે કે અહીંથી કઈ છે તો કે 0 0 વાળી છે 0 0 વાળી છે એટલે આ રીતે આવશે બરાબર તો આ કહેવાનો ઉકેલ કે -3x 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -3 એટલે આ જે છે એનો ઉકેલ મળશે આ બરાબર તો આજના લેક્ચરમાં આપણે આ દાખલા જોઈએ હવે બાકીના જે નાના નાના બે ત્રણ દાખલા છે આપણે આવતા લેક્ચરમાં એ પૂરા કરીને પછી એક કરતા વધારે અસમતાઓ આપેલી હોય ત્યારે ઉકેલ કેવી રીતે મેળવવો એની વાત જે છે આપણે નેક્સ્ટ આવતા લેક્ચરમાં કરશું આજે અહીં સુધી રાખીશું ધન્યવાદ